આજે તો સવારમાં અચાનક નક્કી થઈ ગયું બહાર જવાનું ને પછી નીકળી ગયા બહાર ને પછી આવી ગઈ ઊંઘ ને પછી પી લીધી ચા. માતાજી મિત્રો આ બાજુ હે ને ભાઈ આપણે મસ્ત મજાના હે ને સવારના તૈયાર થઈ ગયા છીએ અને આજે હે ભાઈ 15મી ઓગસ્ટ તો આજે આપણે હે ને ભાઈ બહાર જવાનું હે અને ભાઈ સ્કૂલે રજા હે અને ભાઈ એક પ્રોબ્લેમ હે ને 2-3 દિવસથી એટલે કે ઘણા દિવસોથી આવતી હતી. ભાઈને રજા હોય ત્યારે ભાઈ અહીંયા આવે તો ખરી પણ ભાઈ વરસાદ આવી જતો હતો તો ભાઈ ઈ એક પ્રોબ્લેમ હતી ને બહાર જવાનું હતું તો ભાઈ પછી ત્યાં મેળ નહોતો આવતો અને ભાઈ સ્કૂલે પાછી રજા નહોતી તો ભાઈ આજે ભાઈ 15મી ઓગસ્ટ છે ભાઈ આવ્યા છે અને ભાઈ રજા પણ છે તો ભાઈ પૂરેપૂરો મેળ આવ્યો છે બહાર જવાનો અને ભાઈ અત્યારે ભાઈ તો ગયા હે ભાઈ 10 વાગી ગયા હે અને આપણે મસ્ત મજાના જો રેડી થઈ ગયા છે અને ભાઈ ગયા હે અત્યારે ભાઈ મોટર લેવા આપણે મોટરમાં જવાનું છે બહાર તો ભાઈ છેલ્લે સુધી બના રહેજો ફૂલ જ મજા આવવાની છે તમને વ્લોગમાં આપણે ક્યાં જવાનું શું કામ જવાના છે તમને બધી જાણકારી મળી જાય ભાઈ તો બના રહેજો વ્લોગમાં જોયો તો ભાઈ હે ને હવે ભાઈ આપણે ફાઇનલી હે ને નીકળી જઈએ છીએ હવે ઘરેથી એટલે કે બપોરના નાસ્તા એટલે કે જમવાનું હે એટલે નાસ્તો તૈયાર કર્યો છે જુઓ હે ને તૈયાર કર્યો છે અને અહીંયા ભાઈ ટમેટા સુધારે છે ભેર બનાવી નાખી બપોરે જમવા માટે ભાઈ હે ને મસ્ત મજાનું આપણા બપોરનો જમવાનો એટલે કે નાસ્તો તૈયાર થઈ ગયો ને આપણે ક્યારના કહેતા હતા ક્યાં જવાનું છે તો ભાઈ અલંગ જવાનું છે એટલે કે તમને હિલ જઈએ તો ભાઈ બેસવા માટેની વસ્તુ જોવા માટે તો તમે આગળ જોતા રહેજો ભાઈ તમને દેખાડશો આપણે મસ્ત મજાનો હે ને થોડુંક એને કામ આવી ગયું હતું અર્જન્ટ તો પછી એને મોડું થઈ ગયું અત્યારે આપણે એને જમીને 1 વાગ્યા પછી એને નીકળાઈએ અને અહીંયા અત્યારે ભાઈ રસ્તામાં પેટ્રોલ પુરાવી જઈએ પેટ્રોલ પુરાવી નાખ્યું અને ધીમો ધીમો વરસાદ આવે છે ને હવે મને એમ લાગે ગીત વગાડીએ ચાલો આપણે ગીત ચાલુ કરીએ એટલે મજા આવે એમાં વરસાદ ચાલુ થઈ ગયો હા ભાઈ રસ્તામાં આવે હે ને ભાઈ અહીંયા સોફા ને એવું જોવા આવ્યા છે જોઈએ હવે કઈ સોફા કે શું છે ભાઈ તો ચાલો જોઈએ અંદર સેટ છે ભાઈ સોફાનો જો 1 નંબર સોફા છે આખો સેટ જ છે આખો હવે એલ શેપમાં છે આ પણ કઈ છે બેસવા માટેનો અને ભાઈ આખો ટીપાઈ ને એવું છે જોવાના હતા તો રસ્તામાં ભાઈ આવી ગયા છે તો ભાઈ અહીંયા જોવે છે સોફા જોવા તમે એમ નહીં બેસવામાં હે કડક નથી હા જો એ માથે રાખવાનું ભાઈ સુવા માટે 1 નંબર હે જો આરામદાયક સોફો હે ભાઈ ના એ આખો સેટ જ હોય આખો આ બાજુ ભાઈ હે ને શિફ્ટ જાય છે ભાઈ જુઓ ભાઈ ખટારામાં જુઓ પણ ભાઈ સોફામાં આ લોકો બેઠા છે દાદા ને એ ભાઈ આવી રીતના ભાઈ અહીંયા પાછળ આ રીતનું હોય છે અને ભાઈ ટેકો દઈ શકાય આરામદાયક સોફો છે જો વરસાદ પણ આવે છે ભાઈ ફૂલ બહાર હો બાકી સોફા જોઈએ છીએ અને અહીંયા જુઓ આજે હે ને ટેકો દેવા માટે હે ને આ રીતનું હે ને ખેંચવાનું હોય છે જેટલું ખેંચો બસ એટલું બસ મસ્ત મજાનો ટેકો થઈ જાય છે અને ભાઈ બેસવામાં પણ સારું છે જુઓ આજે સોફો હે ને બેસવામાં પણ થોડોક મસ્ત કમ્ફર્ટેબલ છે અને 1 નંબર સોફો છે ભાઈ આ અને આવી રીતના ખેંચી લો આખું એટલે પાછળ થઈ જાય છે અને આ રીતનો ભાઈ હે ને સોફો છે ઘણા પ્રકારના હે ને ભાઈ જોઈ શકો છો તમે સોફા હે આ બે હે ને 2-3 સરખા પ્રકારના છે આ એક અલગ છે અને આ ભાઈ સાવ અલગ છે ભાઈ આ થોડોક સારો છે ભાઈ કેમ કે આમાં હે ને કમ્ફર્ટેબલ એટલે કે માથું આરામથી રાખી શકાય ને આ અલગ પ્રકારની સિસ્ટમ છે એટલે આમ ટૂંકમાં મસ્ત છે ભાઈ અને ભાઈ ફર્નિચર ખુરશી બેડ ડાઇનિંગ ટેબલ સોફા ઘણી બધી આઈટમો છે
અને આપણને જે સારી લાગે તે તમને દેખાડશું, કેમ કે વિડીયો લાંબો થઈ જાય. હજી બીજે બધે પણ જોવા જવાનું છે. આ તો રસ્તામાં હે ભાઈ, તો ભાઈ ગોડાઉન જેવું છે, તો અહિયાં ભાઈ જોઈએ આપણે. બાકી આ હે ને એક નંબર લાગ્યું છે આપણને. જુઓ ડાઇનિંગ ટેબલ એક નંબર હે ભાઈ. વાત કરીએ તો ભાઈ હેવી, ભાઈ હેવી માં હેવી સોફો હે ભાઈ ફૂલ. જુઓ ભાઈ, તો ચાલો આ હે ને એક નંબર ભાઈ ફૂલ કમ્ફર્ટેબલ હે ને સોફો હે. અને ફૂલ સાઈઝ છે ભાઈ, આમ અને આ બે સાઈડ બંને સાઈડ ચોરસ ચોરસ. આ એક નંબર લાગ્યો ભાઈ સોફો, મોટો અને ભાઈ ફૂલ કમ્ફર્ટેબલ. ભાઈ એક નંબર ખુરશી હે ભાઈ. સોફો પ્લસ ખુરશી જે કેવું હોય ઈ, અને એક નંબર હે જોવો. હિચકા જેવી, હિચકાઈ ખાઈ હકીએ. તો ભાઈ ભાઈ બેઠા હે જોવો, ઘણી પ્રકારની હે જોવો અહીંયા ઘણી બધી. હા ભાઈ હે આરામદાયક એક નંબર પ્રોફેશનલ ખુરશી ભાઈ. હે ને ભાઈ ફૂલ પ્રીમિયમ સોફો હે ભાઈ, એક નંબર ભાઈ. જોઈ શકો છો ભાઈ, બેસ્ટ છે. અને આ પણ કમ્ફર્ટેબલ પ્લસ સ્મૂધ ફૂલ કમ્ફર્ટેબલ સોફો હે ભાઈ, જોવો તમે. પછી ભાઈ આ બાજુ હે ને ભાઈ, આ એક નંબર હે ભાઈ ખુરશી જે હે. ચેર એક નંબર હે ભાઈ, પ્રીમિયમ લુક હે, કમ્ફर्टेबल है भाई। चेयर तो भाई एक नंबर वस्तु है, કમ્ફર્ટેબલ છે ભાઈ. ને ભાઈ આપણે ધીમે ધીમે સોફા તો જોઈએ છીએ, પણ હવે આમાં પોણા 5 જેવું થઈ ગયું ને, ધીમે ધીમે એક બે 5-6 જગ્યાએ ગયા, અને ભાઈ એક જગ્યાએ ભાઈ પસંદ આવેલો હે સોફો. અને હવે બીજી બધી જગ્યાએ જઈએ છીએ, અને અહીંયા આવ્યા છીએ ભાઈ શિવ શક્તિ કરીને છે, તો ત્યાં આપણે જોઈએ. તો ઘણા બધા પ્રકારના સોફા હે જુઓ, ઘણા પ્રકારના સોફા હે ભાઈ. ઘણી બધી વસ્તુ હે જોવો ભાઈ. આ બાજુ બેડ પણ હે, સોફા બેડ. આ બાજુ જોયે તો ભાઈ હેને ક્યારના અમે હેને બધા સોફા ને ઘણી બધી ભાઈ જગ્યાએ ગયા, પણ હેને ભાઈ અમુક જગ્યાએ એટલે કે એક બે સોફા પસંદ આવે, આગળ પાછા પસંદ આવે, એમ થોડું કન્ફ્યુઝ થાય, અને બહુ વાર લાગે, અને ભાઈ એને ઓલું છે ને માથું ઓલું થવા મળે ભાઈ, એટલે કન્ફ્યુઝ ને ભારે ભારે લાગવા મળે. હવે શું કરવું એટલે ભાઈ ચા પીવા આવ્યા છીએ, અને હવે ભાઈ ચા પીએ આપણે મસ્ત મજાની ભાઈ, ભૂખ પણ થઈ ગઈ છે ભાઈ. એટલે ભાઈ આ હે ને ઓલું કેમ ભણવાનું કેમ હોય, કે ભણવા બેસીએ ને માથું દુખે ને ભાઈ હવે કઈ નઈ થાય, એની જેમ હે ને ચા પીવાનું હોય. તો ભાઈ આપણે ચા પીએ તો ભાઈ એના મગજ હવે આમ ખુલશે. ચા એક બે જગ્યાએ ભાઈ પસંદ આવ્યા સોફા, તો એવું લાગે તો જાશું, પણ અત્યારે ભાઈ ચા પી લઈએ. પછી પાછું સોફા નું જોવાનું ચાલુ. ચા નો ડોઝ હાલે છે, અને અહિયાં ભાઈ સોડા ને એવું બધું પીવાનું હે, તો ભાઈ ચા પીએ. ભાઈ 15મી ઓગસ્ટ હતી ને, એટલે અમુક જગ્યાએ ખુલી નહોતી, એટલે કે ચા નહોતી મળતી ને એમ બધું હતું. તો ભાઈ એક જગ્યા મળી ગઈ હે, તો જેવી હોય એમ પી લઈએ. હવે ગરમા ગરમ તો મળી એટલે હવે કઈ વાંધો નહી, તો આપણે હવે ચા પીએ. ગરમ છે બાકી હો. હજી ભાઈ એમાં ડાઇનિંગ ટેબલ પણ જોવાનું હે, તો ભાઈ અત્યારે હવે બ્રેક લઈ લીધો હે, પેલા ચા પી લે નકર ઠરી જાહે. આપડે હેને મસ્ત મજાની આપણે ચા પી લીધી હે, જો આ દુકાને ભાઈ ચા મળી છે ભાઈ અહીંયા જુઓ. તો પાછા હવે અમે બધા જાશું, અને હવે કઈ આમ મગજમાં હવે ફ્રેશ થઈ ગયો છે, અને હવે પાછા આપણે જોઈએ. આપણે નીકળી ગયા ફરીથી પાછા આપણે, અહીંયા ભાઈ નાસ્તો હાલે હે. હવે મજા આવી ગઈ ને ચા પીધા પછી? હા ગરમા ગરમ મગજ હે ને હાલશે. હા એટલે કન્ફ્યુઝ થઈ ગયા તા. હા એટલે પછી ચા લીધી ને એટલે પાછું ગાડી પાટે ચડી ગઈ. ચા પી લીધી તો આપણે ભાઈ નાસ્તો કરી લઈએ હવે થોડોક, ભાઈ રેડી થઈ જાય. કઠોળાની ચા પીધી મસ્ત મજાની. હા મસ્ત મજાની ભાઈ, ફ્રેશ ને ગરમા ગરમ. કઠોળાની પ્રખ્યાત. ભેર ને એવી તૈયારી કરી હતી, પણ મોઢા ગયા અને પછી જમીને આવ્યા તો ભાઈ ભેર ને એ બધું બંધ રાખ્યું, ને પછી આવો નાનો નાનો નાસ્તો લઈ લીધો, બિસ્કીટ અને ભાઈ સેવડો ને એવું. તો આપણે ભાઈ બિસ્કીટ ખાઈએ અત્યારે. જોઈએ તો ભાઈ હે ને આ જે અલગ પ્રકારનો સોફો, એટલે કે હે ને આ ટિકટોક સોફો હે. આજે તમને હું કેતા ભૂલી ગયો, જે કઈક આ રીતના હે ને આપણે રાખીએ ને
એટલે ભાઈ આપણે મસ્ત મજાનો અહીંયા ટેકો દઈએ કે માથાનો, એટલે આ ટિકટોક સોફા આવે ભાઈ. તો જુઓ તમને ટ્રાય કરીને દેખાડો. બેસી જવાનું પછી આ રીતનું આમ કરીએ એટલે રેડી થઈ જાય ભાઈ ટિકટોક સોફા, જેથી આપણી ડોકી છે ને વ્યવસ્થિત રીતના આરામ મળી શકે એમ ને રહી શકે ભાઈ આધાર એમ. આજે ટિકટોક કહેવાય આ સોફાને, જે તમને હું કહેતા ભૂલી ગયો તો ભાઈ આવી રીતના ભાઈ સોફા આવે જો આપણે રાખીએ કે ભાઈ આપણું માથું. આ પણ બે સોફા છે પણ હવે અહીંયા હવે જોઈએ હી આમાં એક જે સોફા જે જોવા હતા ને ભાઈ ઈ છે ને એવા હજી મેળા નથી. તો ભાઈ આપણે ઘણા સોફા જોયા ને એવું બધું કર્યું ને હવે ભાઈ એને આ બાજુ વરસાદને લીધે ભાઈ ગાડી આમ ઓછી હાકી હતી, તો ભાઈ વાઇપર જે છે ને જે રીતના ચાલતા હોય ને એ રીતના નથી ચાલતા, એટલે એ થોડીક પ્રોબ્લેમ છે. જુઓ વાઇપર નથી ચાલતા ભાઈ, આ જે પ્રોબ્લેમ છે જુઓ નથી ચાલતા સરખા. વરસાદ આવશે ને ભાઈ વાઇપર નો ચાલ્યા તો શું કરવું એમ, તો ભાઈ અત્યારે જોવે છે ભાઈ વાઇપર ને ભાઈ એક નંબર હે હિંચકો જોવો તમે તમારે ભાઈ ફૂલ આમ વીઆઈપી જેવો ભાઈ પ્રીમિયમ લાગે છે હિંચકો ભાઈ, એક નંબર હિંચકો હે બાકી ફૂલ એક નંબર. અને આ બાજુ ચેર પણ આ છે ને ભાઈ પ્રીમિયમ જેવી છે અને ભાઈ હિંચકો પણ હે ભાઈ. ચાલો બેસીએ. બેસી જાય ને આડા ઓળો હાલવા મળ્યો છે, સરખા નથી બેસા. મસ્ત મજાનો છે ને ભાઈ આપણે બેસી જાય હિંચકામાં ભાઈ. આ હિંચકો પણ હાવ મસ્ત મજાનો સ્મૂથ છે. આપણે ફાઇનલી સોફાનું તો નક્કી કરી નાખ્યું હોય પણ આ બાજુ ભાઈ આ પ્રોબ્લેમ હે ને સોલ્વ નથી થતી. હવે આને ઘરે જઈને હરખું કરાવવું પડશે રિપેરિંગ, ગેરેજ વાળા પાસે કરાવવું પડશે. બાકી ફાઇનલી રેડી ભાઈ કરી નાખ્યું નક્કી ને હવે ભાઈ ઘર તરફ જઈએ છીએ. તો હવે બસ આખો દી હવે પડ્યા હતા તો હવે આપણે જઈએ ઘર તરફ. તો ભાઈ આપણે ઘરે આવી ગયા ને આ બાજુ મમ્મી હે ને પાસ્તા બનાવે મોબાઈલમાં જોઈને. આ નક્યા બેનનું જ કહેવાનું છે કે ભાઈ મોબાઈલમાં જોઈને બનાવો. ઘરે આવી ગયા છીએ ને ભાઈ હવે ભાઈ પાસ્તા બનાવ્યા છે તો પાસ્તા ખાવું ને ભાઈ. આજે તો આખો દી ભાઈ ફરવાનું જ છું અને ખરેખર મજા આવી ગઈ. આવી બધા કંઈક રજા હોય ને બધા હારે મળીને જાય એ પાછી ઘરની ગાડી એટલે ઘરના વાહનમાં એટલે મજા જ આવે. દાદા શનિવાર હતા ને તો બા હે ને ચિપ્સ બનાવી છે ફરાળમાં. મારે ને બેન ને મમ્મીને ખાવાના છે ભાઈ પાસ્તા. તો ભાઈ અત્યારે ચાલે છે પ્રોસેસ પાસ્તા બનાવવાની.